हाँ बोलो। हर हर महादेव, हर हर महादेव। भवानी तू ही जोग माया तू ही बागबानी। हाँ भाई અલખ અલગારી અમારું ગિરનારી ગ્રુપ આજે અમે પૂનમ હોવાથી ગિરનાર જઈએ છીએ બધા અને સાથે સાથે અમે વ્લોગ પણ બનાવીએ છીએ. તમારા વ્લોગની પણ મજા લેજો. જય ગિરનારી મિત્રો. હવે બધા ગિરનાર ચડવા જવાની તૈયારી કરી રહ્યા છે. ફૂલ ચાલુ વરસાદે જઈએ છીએ. બધા જ પોતપોતાની તૈયારીમાં છે. બધા તૈયારી કરે છે. રેનકોટ બધે કાઢી નાખ્યો હે. આ ભાઈ જ પહેર્યો હે અને આ ભાઈ ગ્રુપમાંથી બાકાત થઈ ગયા. ગિરનારની સીડીએ પહોંચી ગયા છે. અહીંથી બેગ ચેક કરી હવે ઉપર જવાની તૈયારીમાં છીએ. હવે એક બે જણા પાછળ છે ની રાહ જોઈએ છીએ. જતાં પહેલાં અહીંયા આપણે બેગ ચેક કરવાનું રહેશે અને પ્લાસ્ટિક તેમજ કોઈ પણ જાતની બોટલો પાણીની હોય સિઝન થ્રો તે લઈ જવાની સખ્ત મનાય છે. વરસાદ હજી ચાલુ જ છે. આ વખતે આ વ્લોગમાં તમને મજા પણ આવશે ને વરસાદનો કેવો વ્યૂ હોય છે તેમના લોકો જોવા મળશે. ચડાવવા હનુમાનજીની જગ્યા આ દર્શન કરો. વરસાદ હજી ચાલુ જ છે. જ્યાં દુગુ મહારાજ આવે છે અમારા. આવ ઢીલા દુગુ મહારાજ. હવે અહીંયાથી અમે પ્રયાણ કરીએ છીએ આગળ. અમે હવે ચડવાનું ચાલુ કરી દઈએ છીએ. જય ગિરનારી મિત્રો. જય ગિરનારી દુગુ મહારાજ. જય ગિરનારી. જય ગુરુ. મિત્રો બધા આગળ આગળ જાય. હું પાછળ પાછળ જાઉં છું કારણ કે વ્લોગ મારે બનાવવાનો છે. મારા સીન બહુ ઓછા છે. આ દત્ત મંદિર આવ્યું છે જે નીચે છે પગથિયા 50 પગથિયા ચડતા જ. જય ગુરુદેવ. જોઈ રહ્યા છો આજે ટ્રાફિક પણ વધારે છે. તારા સીન મસ્ત આવે યાર. જોરદાર. કૌશિક આ રોકડી હનુમાનજી છે. કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે ને વરસાદ બી ચાલુ છે. જંગલમાં પ્લાસ્ટિકનો કચરો ક્યાં ત્યાં ફેંકવો નહીં. આમ તો લઈ આવવાની જ મનાય છે બિલકુલ. જોઈ શકો છો આ ડોલીવાળા કેટલી મહેનત કરે છે. મારા ગિરી બાપુ કાંઈ વજન છે નહીં ને ડોર એવો કરે ને મોટો મોટો. બધું એના બેગમાં જ છે. હા 500 પગથિયા પહોંચ્યા છે. હજી વરસાદ ચાલુ જ છે. ટ્રાફિક છે થોડીક. હા આ વખતે થોડું ટ્રાફિક છે પૂનમમાં. મોટી પૂનમ છે એટલે. હા હા ચાલુ વરસાદે ગિરનાર ચડવાની મજા જ કંઈક અલગ છે. ને એમાં ડોલીવાળા પણ ખરેખર બહુ સારું કહેવાય. મહેનત બહુ સારી છે આ લોકોની. આમ જોઈ રહ્યા છો કે વરસાદ હજી ચાલુ જ છે. અમે 600 પગથિયા પહોંચ્યા છે. હજી વરસાદ હજી અવિરત ચાલુ જ છે. 800 પગથિયા પહોંચ્યા છે ખોડિયાર માતાના મંદિરે, જ્યાં હરેક પૂનમે જે પૂનમ ભરવાવાળા દર્શનાર્થી હોય એના માટે પ્રસાદી રાખવામાં આવે છે. આ વખતે રાખશે પણ મોડું રાખશે. આ વખતે અમે વહેલા છીએ વરસાદની સાથે. બાકી અહીંયા જય ખોડિયારમાં અહીંયા પાણીનું પરબ બી છે. પાણીનો બગાડ ન કરતા પાણી પી શકો તમે. જય ગિરનારી. 16 કિલ્લાએ ખીલી ઉઠી છે. આ ખોડિયાર માતાનું મંદિર જ્યાં પૂનમ ભરતા દર્શનાર્થીઓ માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે પણ મોડી કરવામાં આવશે. અમે આ વખતે વહેલા છીએ.
જો તમે ગિરનારની પ્રકૃતિ 16 કિલ્લા ખીલી ઉઠી છે. જય ગિરનારી. આ છે મહુવાના નેહાબેન એમ્પ્યુટી નેહા કે જેઓ રોડ અકસ્માતમાં પોતાનો પગ ગુમાવી બેસે છે અને હાલ તેઓ ગિરનાર સર કરવા માટે આવ્યા છે. ખરેખર નારી શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય કે એક પગ ન હોવા છતાં એ 3000 પગથિયા સુધી ગિરનારને સર કરે છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે અને ગિરનારીની કૃપા પણ કહી શકાય કે હા લીધા. જો આ બેન છે, વિકલાંગ હોવા છતાં પોતે એક પગે ગિરનાર સર કરે છે. ગિરનારની અસીમ કૃપા કહેવાય અને એની શ્રદ્ધા પણ અટૂટ કહેવાય કે જે એક પગે પણ આ ગિરનાર સર કરવા જઈ રહ્યા છે. જય ગિરનારી. જય ગિરનારી. જો વિસલા તું નો આવ્યો ને અહીંયા પૂગી ગયા અમે તારા ભરો હરિયા હોત તો અહીંયા ન પૂગાય નો પહોંચે તો ક્યાં ના પહોંચે હાલો આગળ હલો જય ગિરનારી. અમારા ભાઈઓ તો કંઈક ડિસ્કસ કરે છે. અડધી સીડી ચડી ગયા પછી પ્લાનિંગ બનાવે આ લોકો. આમ તો કે અમારું પ્લાનિંગ હોતું નથી કાંઈ, અમે એમના રેન્ડમલી જ નીકળી જઈએ. ચાલુ વરસાદે ગિરનાર ચડવાની મજા જ કંઈક અલગ છે. આ તો થોડો વરસાદ હજી રહી ગયો છે, બાકી જેમ વરસાદ હોય એમ વધારે મજા આવે ગિરનાર ઉપર. તો એ ચાલુ તો છે જ વરસાદ. 2000 સીડીએ પહોંચ્યા છે જ્યાં વેલનાથ બાપુનો રસ્તો આવે છે. સામે જે જગ્યા છે ત્યાંથી વેલનાથ આશ્રમે જવાય. વેલનાથ બાપુની સમાધિ છે. જય ગિરનારી. વિચારે ક્યાં જવું, કારણ કે રેન્ડમલી છે, કાંઈ નક્કી નથી ક્યાં નીકળ્યા છે. પૂનમ ભરવા તો જવાના જ છે. ગિરનારી દુગુ મહારાજ નેચરલ કેંગન વોટરમાં મજા લઈ રહ્યા છે. કેંગન વોટર છે ને દુર્ગેશ? કેંગન હોટર ની ગિરનારી કેંગન હોટર ની ગિરનારી પાણી. વાહ ભાઈ વાહ. જય ગિરનાર. હા અમારે ગંગા નાવા ન જવું પડે, હા અંદર ને અંદર બધે પાક ખવાઈ જાય. એવું છે. જય ગિરનારી. ચલો અમે પહોંચી ગયા છીએ ગોપીચંદ ગુફાએ. ત્યાં અમે થોડી વાર હોલ્ડ કરવાના છે, ચા પાણી પીવાના છે. આપ તમે નજારો જોઈ શકો છો. આ પ્રકૃતિ સોળે ગળાએ ખીલી ઉઠી છે. આ મજા જ આખી અલગ છે ગિરનારની. ગોપીચંદ ગુફાએ પહોંચ્યા છે. અહીંયા અમે ચા પાણી કરશું, બધા મિત્રો બેસશું. જય ગિરનારી મિત્રો, અમે ગોપીચંદ ગુફાએ પહોંચી ગયા છે. અહીંયા ચા પાણી કરશું અને થોડી વાર બેસશું, હોલ્ડ કરશું અને પછી આગળ વધશું. જય ગિરનારી. જય ગિરનારી. ગોપીચંદ મહારાજના અને ભરતરીના દર્શન કરાવીએ ગોપીચંદ ગુફામાં. આ ગોપીચંદ ગુફામાં પહોંચી ગયા છે મિત્રો બધા. જય ગિરનારી. જય ગિરનારી. આદેશ આદેશ. જય ગિરનારી. અમે ગોપીચંદ ગુફાએ પહોંચી ગયા છે અને રાઠોડ બાપુ અમારે દર વખતે અમારી સેવા કરે છે. પૂનમ ભરવા આવીએ ત્યારે અમને ચા પાણી પાય છે. અને આપ ધૂણાના પણ દર્શન કરી શકો છો. જય ગિરનારી. આદેશ આદેશ. નાગેનાથ બાપુના શિષ્ય કેશરનાથ બાપુ. નાના રાજકોટના અતુલ બાવાની નથી. અને આ રાજનાથ બાપુ નીચે જઈ. ચાની મજા જ કંઈક અલગ છે અહીંયાની. એટલે મને ચા આપજો ભાઈ, પછી પ્રસાદી છે ભાઈ અહીંયાની. જય ગિરનારી. આદેશ આદેશ. આ ગોપીચંદ ગુફા એવા છે ને અમારા દીગુ મહારાજ અને ચીગુ મહારાજ ચા બનાવે છે.
આ જો દિગુ મહારાજ અને ચીગુ મહારાજ અમારા ચા બનાવી રહ્યા છે. જય ગિરનારી. અહીંયા અમે ભેળ બનાવવાના છે તો પ્લાનિંગ કરી રહ્યા છે બે કે શેમાં બનાવવી. ચા બનાવી રહ્યા છે, પછી ભેળનો પ્લાન છે, ભેળ બનાવવાના છે. આપ જોઈ શકો છો આ ગુફા, ગોપીચંદની ગુફામાં પાણી કેવું જાય છે. ચા બનાવી રહ્યા છે કોઈ, ગિરનારી મિત્રો બધા ભેળ બનાવી રહ્યા છે. અહીંયા પાણી કાઢી રહ્યા છે, પાણી કાઢે છે બહાર ગુફામાંથી નીસવીને. જેને જે કામ ફાવે એ બધા કરે છે. અમારા દુગુ મહારાજ ભેળ બનાવે છે જો, બાકી ચીકુ મહારાજ ચા બનાવે છે. જો એને ચા બનાવી છે ભાઈ, કાંઈ ઘટે ચામાં. ભેળ બને છે અમારી, જોયું દુગુ મહારાજની ભેળ, A1 ની ભેળ. કૌશિકભાઈ જાય પાણી આવે સાફ કરે છે. વાહ ભાઈ વાહ. સરસ. કડક અને મજેદાર આલू डाल के मलाई मार के गिरनारी चाओ. કેમ ચા બાકી? ગિરનારી ચાઓ. ગોપીચંદ ગુફાની ચા. નહીં ભાઈ, ગિરનારની મજો અમારી. આવ્યો ભાઈ એક મિનિટ. ચાકાની ધાર ઉતારે જોયું ભાઈ ભાઈ. આ વરસાદનું પાણી અહીંથી જાય ને એનાથી મોજ છે અહીંયા. અલગ જ છે. અલગારી મોજ. દુગુ મહારાજ ભેળ બની ગઈ. રોવાની માથા કોઈની મારા બકરી. અજયભાઈ હાલો ભાઈ, હા પ્રસાદ ધરી આવજો. જો પ્રસાદ જય ગિરનારી. ઓમાં ભરો ને હું કામ બસ. એ નો કૂટે. જય ગિરનારી. કેવી છે ભેળ ભાઈ? સ્વાદમાં કઈ નથી. વાહ. અહીં લે. હાલો ડુંગળી નાખી. જય ગિરનારી. અહીં લેજો. દુર્ગેશને બનાવેલી ભેળમાં કાંઈ ઘટે નહીં. બરાબર. દુગુ મહારાજ. દુગુ મહારાજની જય. વિપુલભાઈ, ચિરાગભાઈ, કૌશિકભાઈ, કૃષ્ણાદાભાઈ. કૃષ્ણાભાઈ, આ બધાય અમે બધા ભેળ ખાઈ લીધી, પણ દર વખતે અમારે ચિરાગ ને વિપુલભાઈ નો જ વારો આવે. જો કે છેલ્લે વાસણ ઉટકવામાં કે અમારે પેલા હું ઈ નવા બી ભોગવી લઈ સારી. ખૂબ ગોપીચંદ અને ભરથુવારીની ગુફાએ અમે ભેળનો પ્રોગ્રામ પૂરો કરી ને હવે બધા ગિરનારી મિત્રો હવે અમે આગળ પ્રયાણ કરી રહ્યા છે. તમે જોવો વાતાવરણ એટલું ટાઢું છે કે ગોળા નીકળે છે મોટામાં. હા, જય ગિરનારી મિત્રો. વરસાદ બિલકુલ રહી ગયો છે. આપ જોઈ શકો છો પાણી કેટલું નીર જઈ રહ્યું છે સીડી ઉપરથી. આ મજા જ કંઈક અલગ છે ગિરનારની. જય ગિરનારી. અમારા દુગુ મહારાજ સૌથી આગળ છે. જોયું અમારા મિત્રો કંઈક ચર્ચામાં છે, ગાઢ ચર્ચામાં. ગિરનાર પર વરસાદનો આહલાદક નજારો, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અને જે ગિરનારની ચડવાની જે મજા છે ને કંઈક 100 ગણી થઈ જાય છે. 2500 પગથિયા ચડતા અમારા વનરાજભાઈનો જે સ્ટોલ આવે છે એની સોડાની કંઈક મજા જ અલગ છે. ફૂલ ગેસવાળી સોડા દર પૂનમે અમે એનો લાભ લઈએ છીએ નાસ્તામાં બધી રીતે. પણ એ ભાઈ જેની સ્ટ્રોંગ સોડા, ગેસવાળી લીંબુ સોડા પીવાની મજા જ કંઈક અલગ છે. નાસ્તો પણ અમે અહીંયા જ કરીએ ગિરનારી મિત્રો જ્યારે પૂનમ ભરવા આવીએ ત્યારે.
આપ પણ અહીંયા આવો તો એને સોડા અવશ્ય પીજો, તમને બહુ મજા આવશે. જય ગિરનારી. પાણીના ઝરણા જોઈ શકો છો આપ. આપણે પહોંચ્યા છે હવે રાણકદેવી પથ્થરે. તે રાણકદેવીના પથ્થર તરીકે ઓળખાય, જ્યાં રાણકદેવ પથ્થર પર થાપો મારી અને પથ્થરને પડતો અટકાવેલો છે. જોઈ શકો છો સામે પથ્થર દેખાય છે, રાણકદેવીના પથ્થર તરીકે ઓળખાય છે. રાણકદેવીનો પથ્થર. બધા મિત્રો આગળ વયા ગયા. વ્લોગ બનાવવા હું થોડોક પાછળ રહી ગયો છું. હમણાં થોડા સમયમાં હું બધાને આંબી લઈશ અને એની હારે થઈ જઈશ. અમારા મિત્રો જે પાછળ છે એ હારે પહોંચી ગયા છે. હાલો હાલો અહીં ઊભો છું, આવી જાઓ ઝડપથી. અને એમાં તો હું પાછળ છું, પણ એ 3 જણા પાછળ છે હજી. ગિરનાર સીડી પર જે આ વ્યૂ છે એ મારો ફેવરેટ વ્યૂ છે. અહીંનો જે નજારો છે આ બહુ મસ્ત આહલાદક છે. સામે ધોધ પણ બહુ મસ્ત પડતો હોય છે ચાલુ વરસાદે, પણ અત્યારે વરસાદ બંધ હોવાથી નહીવત માત્રામાં પડે છે ધોધ. આ ધોધ છે, ચાલુ વરસાદ બહુ મોટો હોય છે, ત્યારે વરસાદ ન હોવાથી ઓછો થઈ ગયો. ભાઈને લાવો દો. જય ગિરનારી મિત્રો. અમે જો ગિરનાર ચડવા આવ્યા છે પૂનમમાં, પણ અમારા દુર્ગેશભાઈના મમ્મી તમે જેના વાઈફ રોપવે દ્વારા આવ્યા છે અને રિટર્ન હવે નીચે જાય છે. તેમને ભૂખ લાગી છે તો અમે જે ભેળનો પ્રોગ્રામ કર્યો હતો તો એ લોકોને અમે ભેળ, દુર્ગેશ મહારાજની જે ભેળનો સ્વાદ છે ને હાથનો, એ ટેસ્ટ કરી રહ્યા છે અને મમ્મી તથા એના વાઈફ. જય ગિરનારી. હાલ દુર્ગેશ. જય ગિરનારી. વાતાવરણ હવે થોડું અજોડું થાય છે, મસ્ત સૂર્યનો પ્રકાશ આવે છે. અમને અત્યાર સુધી ગિરનાર મહારાજે ભીંચાવ્યા એનો એમણે કોરા કરે છે. જય ગિરનારી. જય ગિરનારી. હાલો હાલો, જો ઉઘાડ થઈ ગયો એકદમ. ચાલુ વરસાદ આવ્યા હતા આમ જોવો ને એકદમ ઉઘાડ થઈ ગયો. હવે દર્શન થાય છે. દુગુ મહારાજ આગળ આગળ દોડ્યા જાય છે, બોલતા કાંઈ છે નહીં, લાંબુ ટી શર્ટ પહેરીને. મારો કલર ઉખડી ગયો. અમે બધા અત્યારે જૈન દેરાસર પહોંચ્યા છે. મિત્રો બધા આગળ છે. ફોટોગ્રાફી પતાવી દુગુ મહારાજ બધા આગળ થઈ ગયા છે. દુગુ મહારાજ, આ દુગુ મહારાજ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. અહીંયા આખા ગિરનારમાં એક જ પગથિયું એવું છે જે એકદમ એ આપણે ઉમળો ગણાય છે. ઉમળો
જો એકદમ અહીંથી ઉમરો જ કહેવાય છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી ભાઈઓ. દુર્ગેશભાઈ જય ગિરનારી, જય ગિરનારી. કેમ છો? બસ પ્રભુ તમારા આત્માને દિવ્ય શાંતિ આપે. જય ગિરનારી. મોડા મોડા કે વેળા વેળા? બહુ વેળા. કરીને જૈન દેરાસર મંદિર. ગિરનારી મિત્રો અહીંયાથી મજાક મસ્કરી કરતા કરતા આગળ વધી રહ્યા છે. દુગુ મહારાજ ને લ્યો, દુગુ મહારાજ ને, દુગુ મહારાજ ને. એક જ દિવસે ફીટર અમે પહોંચી ગયા. 1 ફીટ. દુગુ મહારાજ થાકી ગયા હે. થાકી ગયા દુગુ મહારાજ. આનંદનો શ્વાસ લેવાનો. કૌશિક રિહાઈ ગયો. દુઃખ લાગી ગયું કૌશિક. આમ જાબો વિડિયો માય. જય ગિરનારી. આ લોકો મારું ટી-શર્ટ ફાડી નાખવા માંગે છે. હા ટી-શર્ટ ફાડી નાખવાનું. હા અને આ લોકો હરાજી કરે ફાડવાની. હા. 150 રૂપિયા. 150 રૂપિયા. 150 રૂપિયા દઈ દો, દઈ દો 150 રૂપિયા. આજે બહુ સારા સરસ જામી ગયા છે અને આપણી ચારણી સાહિત્યમાં એમ કહેવાય કે છેડા આષાઢી વાદળા કલા કઉલા કપારે જો કે દસ ઓતેરા દિબારે ઉતરા જહાર સતો જીંગોરા મોરલા માથે વાહરી અંડાડી ગાડી એમ તારા બેટા રાજા મંડળા કપા વહેને ઇન્દ્રવાળા પણો તારા પાણી વાળા હાથી ઊંડ વાળા તારા ભાઈ 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 ભાઈ. જો આજે સીડી છે એ જૂની સીડી કહેવાય છે. અને આમાં ન જવાનું. સેવાદાસ આશ્રમ તરફ જવાનો રસ્તો, તેમજ શેષાવન, લક્ષ્મીનારાયણ મંદિર, આનંદ ગુફા, પછી હનુમાન ધારા, એ જવું હોય તો તમે આ રસ્તે જઈ શકો છો. આ જૂની સીડી તરીકે ઓળખાય છે. જય ગિરનારી, જય ગિરનારી. મહાદેવ વિશે કઈ આપણે બોલવું હોય તો હા બોલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ગૌમુખી ગંગાએ પહોંચ્યા છે અમે. મિત્રો બધા ફૂલ મોજમાં છે. હરિયમ જ્યાં જ્યાં ના જ્યાં ના તો ત્યાં સુધી હા ભાઈ વાહ. તો જવી નદી પ્રદીપ નવાજ શિવ છો શાબાશ. અહીંયા અમારા દુગુ મહારાજ. ભજી લ્યો, ભજી લ્યો. ગૌમુખી ગંગા તરફ જઈ રહી છે. ત્યાં ગૌમુખીના દર્શન કરશું. ગૌમુખી ગંગા તરફ જઈ રહ્યા છીએ આપણે. આ છે ગૌમુખી કુંડ, ગૌમુખી ગંગાનો કુંડ. અહીંયા ઘણી બધી શિવલિંગો સ્થાપિત છે. જય ભોળાનાથ. જય ભોળિયાનાથ. જય ભોળિયાનાથ. જય ભોળિયાનાથ. જય ગિરનારી. હવે અમે અંબાજી પહોંચી ગયા છે. હમણાં તમને અંબાજીના દર્શન કરાવીએ. હા મોજ. હા હા મોજ. હા શંભુરાની દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર, દાસદાની દે, કુટુંબ સે પ્રીત દે, જીત દે માँ ભવાની, જીત દે માँ ભવાની. જય માતાજી. જય
વધારે છે તો નદી નાળા પડી દે એટલે પલોટા મારે વાગ્યા લોટા ફોટા આહા મિત્રો અમે અંબાજી પહોંચી ગયા છે અને દુહા છંદની રેલમ છેલ થઈ છે અને આજે મજા છે ગિરનારની ભાઈ 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 જય માતાજી જય ગિરનારી જય મા અંબા જગદંબા મા અંબા માતાજીએ પહોંચી ગયા છે અમે તમને ત્યાંના દર્શન કરાવીએ જોરદાર જય મા અંબા જગદંબા અંબાજી પહોંચી ગયા છે આમ મિત્રો બધા ગિરનારી મિત્રો જય મા અંબા જગદંબા અહીંયા બે પ્રસાદમાં તૂટી પડ્યા અંબા માતાએ પ્રસાદ મેળ્યો પ્રસાદમાં તૂટી પડ્યા બંને ગિરનારમાં પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓ તેમજ બીજા દર્શનાર્થીઓ માટે અહીંયા ભજીયાની પ્રસાદી આપવામાં આવે છે અહીંયા ભજીયા બનાવવામાં આવે છે અહીંયાથી જય ગિરનારી અહીંયાથી ભજીયાની પ્રસાદી બધાને વિતરણ કરવામાં આવે છે પૂનમ ભરવા આવતા તમામ દર્શનાર્થીઓ માટે તેમજ બીજા દર્શનાર્થીઓને પણ પ્રસાદીનો અહીંયાથી લાભ આપવામાં આવે છે આજે પૂનમનો ટ્રાફિક બહુ વધારે છે અને એમાં વરસાદ ચાલુ છે એટલે વધારે ટ્રાફિક છે ગુજરાત પોલીસની સૌથી ઊંચી પોલીસ ચોકી ગિરનાર પર્વત પર અંબાજી મંદિર પર છે ગુજરાતની ઊંચામાં ઊંચી ટોચ પર જે આવેલી હોય એ એકમાત્ર પોલીસ ચોકી છે જય ગિરનારી મિત્રો અમે 7 ભેરાઓ પહોંચી ગયા છે અને થોડો વરસાદ પણ ચાલુ થયો છે હા બરાબર છે આ દુગુ મહારાજની તમે જે વાણી છે સાંભળજો અને એનું પાલન કરજો જોયું ગિરનાર પર ગિરનારી મિત્રો ચાની મજા લઈ રહ્યા છે હો ચુસ્કી પર ચુસ્કી જય ગિરનારી જય ગિરનારી ગુરુ શિખર પહોંચી ગયા બધા અમે યમરાજનું મંદિર છે આ પાપ પુણ્યની બારી આ ગોરક્ષનાથ મંદિર જય ગિરનાર દિગુ મહારાજ દર્શન કરી રહ્યા છે આપ જોઈ શકો છો ગુરુ પૂર્ણિમા હોય તેમજ ચોમાસું હોય જેના લીધે ગિરનાર પર ટ્રાફિક બહુ વધારે જોવા મળી રહ્યો છે જય ગિરનારી नमो यादी अनादि तू ही जो भवानी तू ही जोग माया तू ही बागबानी तू ही धरणी आकाश में भूप साड़े तू ही मोह माया विश्व धारे वाह भाई वाह तू ही धरणी आकाश में भूप साड़े तू ही मोह माया विश्व धारे न जागे न धोवे न हाले न ढोले न भोले न चाले न चत्ती न पत्ती विभूति कलाए अरे चढ़ी से नवा लाखायो रोपली आळियो वेलियो वडियो वडड़ा रासरा में मारी लाले दा बळियो काळी कामळियो बोले साबडियो सिर पड़े हे हे हासणियो माडे नडियो वाह वाह बोलिया सडी तेरे पोपट पूरो कंडला कामियो झोपियो हेमनी पोचियो हाथ परे नवा लाखायो बळी आळियो वेलियो वडियो वडड़ा रासरा बाय बाय बळी आका आयाळो दूधर एंबर नाग सुरानर मायर मेदिक बाळजी गोमरे आजो उसुंबर साकन जायन जेने समेन नवरात अननर सोटन नारी वाज बचाड़ियो ते हरि नवराय
નાથ ત્યાં સુધી ભાણું વેદ નિરાજ તુજ વિન દીપ પ્રદીપ નવાજ શિવ ચોકણ કડમાં હૈયાદ શિવને બજાવ દીવને નાથ શિવને બજાવ દીવને નાથ શિવને બજાવ દીવને નાથ શિવને બજાવ દીવને संग सम विशाल जटाजूट तंत्र भाल गंग के तरंग में આમોજ चलो चल कय लाल लाल कुमकुम सिंदूर गुलाल भक्ति वन प्रेम नाथ संगनाथ साथे डब 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 नाक જય ગિરનારે सब विशाल शंकर महाराज आज तांडव नाचे ઓ જય ગિરનારી ભાઈ गुरु ना गंगरा હા 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 सब विशाल शंकर महाराज आज तांडव नाचे જય ગિરનારે વાહ ગિરનારી વાહ આમોજ માર 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 જય ગુરુદેવ મિત્રો અમે ગુરુદત્ત મહારાજે પહોંચી ગયા છે પણ અંધારું થઈ ગયું હોય તેમજ ઝીરો વિઝિબિલિટી હોય એ આપને આગળના વિડીયો બતાવી શકીએ એમ નથી તમે જોઈ શકો છો, અંધારું થઈ ગયું છે બિલકુલ અને વિઝિબિલિટી પણ જય ગિરનારી જય ગિરનારી ગુરુદેવ દત્ત આદેશ જય ગિરનારી મિત્રો, આપણે ગુરુદત્ત મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ, પણ ત્યાં અંદર ફોટો કે વિડીયો શૂટિંગ કરવાની સખ્ત મનાઈ હોય, ટ્રાફિક હોય તેમજ ઝીરો વિઝિબિલિટીને કારણે તમને દર્શન કરાવી શકીએ તેમ નથી. તેથી માફ કરશો અને આપણે આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. જય ગિરનારી, જય ગુરુદેવ દત્ત, જય ગિરનારી.